અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે ગામડા ટાઈપના મકાન તૈયાર કરવામાં આવે છે। આ મકાન વાંસમાંથી તૈયાર કરવામાં આવે છે, લાકડાના સંપૂર્ણ હોય છે। વર્ષો પહેલા જે લાકડું અને વાંસમાંથી તૈયાર કરવામાં આવતા આબેહૂબ મકાન હજુ પણ અનેક કલાત્મક કારીગરો દ્વારા અમરેલી જિલ્લામાં તૈયાર કરવામાં આવે છે। દડિયા ચિરાગ છે અને હું આ હોટલમાં આખું આ વાંસનું દેશી પદ્ધતિથી બનાવેલું છે અને લોકો અહીંયા આવે છે તો એને આમ ગામડાનો નજારો જોવાની બહુ મજા આવે છે મતલબમાં। અને એ લોકોને કેવું એવું છે કે આ દેશી પદ્ધતિ છે એટલે મને કે બગીચો ને એવું બધું છે એટલે મજા આવે કે મતલબમાં આખું દેશી જ ઊભું કરેલું છે મતલબમાં, વાંસનું જ ઊભું કરેલું છે આખું, ઝૂંપડી ને ગેટ ને બધું વાંસનું જ છે મતલબમાં। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ આવેલા છે। આ હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે લોકોને આકર્ષવા માટે કલાત્મક કારીગરી દ્વારા લાકડાના મકાન અને ગેટ તૈયાર કરવામાં આવે છે અને કુટીર તૈયાર કરવામાં આવે છે। આ કુટીરમાં વાંસનું લાકડું તેમજ સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કલાત્મક કારીગર દ્વારા આ કુટીર અને ગેટ તૈયાર કરવામાં આવે છે, જેમાં 100% લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અંદર પહેલા જે ડુંભા બનાવવામાં આવતા હતા વાડીમાં, જે હાલે લુપ્ત થઈ રહ્યા છે, પરંતુ તેનું સ્થાન હવે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકે આ પોતાના માલિકી વિસ્તારની અંદર બનાવી અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને તે માટે અદ્ભુત કલાત્મક કારીગરી દ્વારા બનાવવામાં આવે છે। વાંસને કાપી તેને પલાળી અને અલગ અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને ડિઝાઇન તૈયાર કર્યા બાદ તેમાં લાકડાની ફ્રેમો ફિટ કરવામાં આવે છે અને લાકડાની ફ્રેમમાં ફિટ કરી અને અદ્ભુત કલાત્મક આ આપવામાં આવે છે। જૂનવાણી સમયના આ મકાનો જોઈ અને પર્યટકો અહીં આવે છે અને જૂનવાણી સમયના મકાનમાં બેસી અને પર્યટકો જમવાનો આનંદ માણે છે। તો સાથે જ સેલ્ફી પોઈન્ટ પણ ખાસ પ્રકારના તૈયાર કરવામાં આવ્યા છે। વાંસમાંથી ગેટ તેમજ કુટીર અને ઝૂલાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે સેલ્ફીનું અને યુવાઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ કલાત્મક કારીગરો દ્વારા આ તૈયાર કરવામાં આવે છે। જ્યારે છતમાં નારિયેળીના પાનમાંથી તૈયાર કરવામાં આવેલા પટ્ટાઓ મારવામાં આવે છે।